मित्रों जय सोमनाथ। ओम नमः शिवाय। प्रेम मित्रों, तुम्हारा दिन शुभ रहे, मंगलमय शुभकामना। હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી જોગેશ્વરમાં હાર્દિક સ્વાગત કરું છું। મિત્રો, આજ રોજ જોઈશું આજનો શુભ પંચાંગ। સૌથી પહેલા તો ઓમ નમો હનુમતે ભય વ્યંજનાય શુભમ કરો પટ સ્વાહા। આજે હનુમાનજીનો જન્મોત્સવ ઉજવવાનો દિવસ છે। આજે ધૂમધામથી હનુમાનજીનો ઉત્સવ ઉજવો અને સાથે રામ નામની જય જયકાર કરતા રહેજો તો હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થશે। આજે જ્યાં જ્યાં હનુમાનજીના મંદિરે યજ્ઞ હોય ત્યાં તમારો સિંહ ફાળો આપો, તમારી સેવા આપો। હનુમાનજી સેવા કરીને જ આ પદવી પ્રાપ્ત કરી છે। હનુમાનજીની સેવા કરતી બહુ ગમતી હોય છે અને જ્યાં તમને યોગ્ય લાગે તે જગ્યા પર યજ્ઞ આગાદીમાં જઈને બેસો, હનુમાનજીના મંદિરે જઈ સ્વચ્છ કરો હનુમાનજીનું મંદિર આગલે દિવસે જ અને ત્યાં તોરણ વગેરે બાંધી દો। કહેવાય છે કે ચૈત્ર માસની અંદર હનુમાનજીની ઉપાસના આરાધના કરવી બહુ શ્રેષ્ઠ બતાવ્યું છે। હનુમાનજીનો જન્મ માસ છે માટે હનુમાનજી એમની માતાને ખૂબ પ્રેમ કરતા હતા। આ વખતે હનુમાન જન્મ ઉત્સવ જ્યારે તમે ઉજવી રહ્યા છો ત્યારે અંજના માતાની પણ પૂજા કરજો, અંજના માતાને પણ યાદ કરજો। હનુમાનજી દરેક મનોકામના પૂર્ણ કરશે। આ વખતે ગુરુવારને હનુમાન જયંતિ છે। હનુમાનજીને વિવિધ પ્રકારના ફળ અર્પણ કરો, એમાં લાલ ફળ ખાસ અર્પણ કરવા, હનુમાનજીને ગોળ પણ અર્પણ કરવો, હનુમાનજીની ઉપાસના આરાધનામાં પંચામૃત વગેરેથી સ્નાન કરાવો, હનુમાનજીને માખણથી સ્નાન કરાવો તો શનિની પનોતી ઓછી થઈ જતી હોય છે। ચોક્કસ કરજો। જ્યાં હનુમાનજીના મંદિર હોય નજીકમાં એને સુંદર રીતે સજાવો, ત્યાં દીવાબત્તી કરો, હનુમાન ચાલીસાના પાઠનું અનુષ્ઠાન કરો। જે યોગ્ય હોય હનુમાનજીની ઉપાસના આરાધના કરશો તો તમારી પાસે કળિયુગ નહીં આવે। કળિયુગ એટલે ભય, રોગ, શત્રુ બાધા, મારણ, તણ, મંત્ર, તંત્ર, યંત્ર, દરિદ્રતા, આ બધું કળિયુગ છે, દૂર થઈ જશે, હનુમાનજીની કૃપા થશે। ફરી પાછી સૌને હનુમાનજીના જન્મ ઉત્સવની ઘણી ઘણી શુભકામના। આજ રોજ જોઈશું આજનું શુભ પંચાંગ। આજે તારીખ છે 2/4/2026 ગુરુવાર, ચૈત્ર સુદ પૂનમ તિથિ છે। આજે હનુમાન જયંતિ તરીકે બધા બોલતા હોય છે, પણ હનુમાન જન્મ ઉત્સવ બોલવું, કારણ કે હનુમાનજી ચિરંજીવી છે। હનુમાનજી હાલમાં પણ પૃથ્વી પર છે। આજે બહુચરાજીમાં બહુ મોટો મેળો થતો હોય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એની તિથિ ગણાય છે પૂનમ તિથિ। આજે સવારે 7:42 પૂર્ણ થઈ જાય ત્યાર પછી એકમ તિથિ ગણાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે નક્ષત્ર ગણાય છે હસ્ત નક્ષત્ર। આજે સાંજે 5:39 પૂર્ણ થઈ જાય છે, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું ચિત્રા નક્ષત્ર ગણાય છે। આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે ધ્રુવ યોગ। આજે બપોરે 2:20 પૂર્ણ થઈ જાય છે, ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનો વ્યાઘ્રત યોગ ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે બહુકરણ। આજે સવારે 7:42 પૂર્ણ થઈ જાય ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું બાલક ગણાશે। આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે કન્યા। કન્યા રાશિ અક્ષરા છે પઠણ। કન્યા રાશિનો સ્વામી ભગવાન બુદ્ધ છે। બુદ્ધ નામનો જે ગ્રહ છે એક કન્યા રાશિનો સ્વામી છે। આ કન્યા રાશિ 3જી તારીખે સવારે 6:29 પૂર્ણ થાય છે, તો ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાની રાશિ કન્યા ગણાશે। આ રાશિ તિથિ નક્ષત્ર યોગ કરણમાં જન્મ છે। ચોક્કસ પ્રમાણે પૂજા વિધિ કરી લો, જીવન સરળ બની જશે। આજે તમારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્યની વર્ષગાંઠ છે, ત્યાં મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના। તમારા જીવનમાં ખૂબ પ્રગતિને થાય, ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે એવું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજે સવારમાં ઉઠી આજનું સુકન કરી લો જેથી કરીને આખું વર્ષ તમારું સુંદર રીતે વ્યતીત થાય। આજના દિવસે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્ર અમારા ઘર પરિવારમાંથી કોઈ પણ સદસ્ય કોઈ જગ્યા પર નોકરી ધંધા માટે જરૂર છે, કોઈ વેપાર વ્યવસાય માટે જરૂર છે, કોઈ એક્ઝામ આપવા જરૂર છે, આજે કોઈ રમત ગમતમાં ભાગ લેવા જરૂર છે, આજના દિવસે કોઈનું ઓપરેશન હોય, કોઈની ડિલિવરી હોય, કોઈની સગાઈ હોય, કોઈની છઠ્ઠીની પૂજા હોય, આવા કોઈ પણ કાર્ય તમે કરવા જઈ રહ્યા હોય તે કાર્યમાં તમને દિવ્ય સફળતા પ્રાપ્ત થાય હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું। આજના દિવસે સવારમાં ઉઠી તમે જ્યારે કામ કરવા નીકળો છો ત્યારે આજે સુકન કરીને નીકળો જેથી કરીને કામમાં સારી સફળતા મળે। આજે ગુરુવાર છે, આજે બ્રાહ્મણને ભોજન કરાવવાનું બહુ જ મહત્વ છે। એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થાય છે। અન્નદાન કરવું બહુ જ જરૂરી છે। આજે તમે અન્નદાન કરો છો તો હનુમાન જન્મ ઉત્સવ જોઈ રહ્યા હોય ત્યાં પણ કરી શકો છો, બ્રાહ્મણોને પણ કરી શકો છો, એનાથી લક્ષ્મી દેવી પ્રસન્ન થશે। આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય છે આપણે જોઈ લઈએ। આજે સવારે 6 થી 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે આજે સવારે 10:30 થી બપોરે 3 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। એ જ રીતે સાંજે 6 થી રાત્રે 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે। રાત્રે 12 થી આવતીકાલે મળશે 1:30 સુધીનો સમય શુભ રહેશે।
અને આવતીકાલે મળશે કે 3 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ કાર્ય કરો છો તમે સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. પરંતુ મિત્રો આજનો આખો દિવસ શુભ નથી. આજે બપોરે 2:20 સુધીનો સમય શુભ છે. ત્યાર પછી સમય અશુભ ગણાશે. એટલે આજે બપોરે 2:20 સુધીમાં તમે કોઈ પણ કાર્ય કરી શકો છો. એમાં તમે આજે કોઈ પણ વસ્તુ ચોરાઈ ગઈ, ખોવાઈ ગઈ, અથવા તમે કોઈ નવો ધંધો વેપાર ચાલુ કરવા જઈ રહ્યા છો, તેનું શું પરિણામ આવે તે આપણે જોઈએ. આજે જો તમારે કોઈ વસ્તુ ખોવાઈ જાય, ચોરાઈ જાય છે તો 15 દિવસમાં મળે, બાકી શક્યતા ઓછી છે. આજના દિવસે કોઈ પણ કાર્યનો આરંભ કરશો તો હારેલી બાજી પણ જીતી જવાય એવો આજનો દિવસ છે. આજના દિવસે કોઈ કેસ હારી ગયા હોય ભૂતકાળમાં, તેને જીતવા માટે આજથી શરૂઆત કરો છો ફરી પાછી, તો બની શકે છે કે તમે પાછા જીતી શકો છો. આજે વેપાર ધંધો કોઈ બંધ થઈ ગયો અને ફરી પાછું ચાલુ કરો છો, તેમાં પણ સારી સફળતા મળી શકે. જે લોકો રમત ગમતમાં ભાગ લેતા હોય અને એ લોકો હારી ગયા હોય, તે લોકો પાછા પ્રયત્ન કરે, આજે કોઈ ફોર્મ પર સાઇન કરી દે, તે લોકોને પણ સારી સફળતા મળી શકે છે. આજે કરેલા કાર્યની અંદર મોટે ભાગે સફળતા મળવાની શક્યતા ખૂબ જ વધારે રહેશે. વાહનની ખરીદી પણ આજે કરી શકાય છે, સોનું પણ ખરીદી કરી શકાય છે, ઘરની ખરીદી કરી શકાય છે, જમીનની ખરીદી કરી શકાય છે, ખેતીવાડીની ખરીદી કરી શકાય છે, અન્નની ખરીદી કરી શકાય છે, પુસ્તક વસ્ત્ર આદિ ખરીદી કરી શકો છો. આજે નવા વસ્ત્ર ધારણ કરવાથી ભાઈઓ માટે બહુ સરસ છે. કોઈ સારી જગ્યાએ પર કન્યા જોવા જવાનું થઈ શકે. એટલે જે ભાઈઓના લગ્ન ન થતા હોય એ લોકો આજે નવા વસ્ત્ર ધારણ કરી લે. નવા વસ્ત્ર ધારણ કરવાથી જે લોકોને ઉઘરાણી નીકળતી હોય, બહારથી પૈસા ન આવતા હોય, જે લોકો પાસેથી લેવાના નીકળતા હોય, નવા વસ્ત્ર પહેરવાથી એમાં પણ સફળતા મળવાની શક્યતા ઘણી બધી છે. આજે ચાંદલા વિધિ કરવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. આવું બધું જે ફળ છે એ તમને આજે કોઈ પણ કાર્ય કરો છો તો તેમાં સાંજે 5:39 સુધીમાં મળે. પરંતુ મિત્રો આજે બપોરે 2:40 સુધીનો સમય શુભ છે. ત્યાર પછી કોઈ કાર્ય કરશો નહીં. એ પહેલા બને ત્યાં સુધી બધા કામ જે હોય તે કરી લેજો. આજે કરશો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. હનુમાનજીની પૂજા કરવા માટે પણ આ સંકલ્પ તમે કરી શકો છો. આજે હનુમાનજીને વાઘો કરવો જોઈએ. માખણ, અત્તર, તલનું તેલ અથવા ચમેલીનું તેલ અને સિંદૂર મિક્સ કરી હનુમાનજીને આખો વાઘો કરો. તમારી બધી ઈચ્છા પૂર્ણ થશે. હનુમાનજીને લાડુનો નૈવેદ્ય ખાસ ધરાવજો. અદ્ય માસરામાં ચમચીમાં પાણી લઈ લો. અદ્ય માસરામાં સુતમ પરમ પવિત્ર ચૈત્ર માસે શુક્લ પક્ષે પુણ્યાયામ બૃહસ્પતિ વાસરતાયામ હ. આજે દરેક જણાએ આ પૂજા પતે તમારી એટલે મને કોમેન્ટ્સમાં જય શ્રી રામ, જય હનુમાન આટલું લખીને મોકલાજો. તમે જે ભગવાનની પૂજા કરતા એમનું પણ નામ લખીને મોકલાજો. ભગવાનને પ્રાર્થના કરીશ તમારા કાર્યમાં સિદ્ધિ મળે. હવે દરેક જણા પોતાનું સાચું નામ બોલી દો. તમારું ગોત્ર ખબર હોય તો ગોત્ર બોલી દેવાનું. પછી બોલવાનું છે અહમ, મમ, આત્મન, શ્રુતિ, સ્મૃતિ, પુરાણોક્ત, પુણ્ય, ફલ, પ્રાપ્તિ, અર્થમ, અપ્રાપ્ત, લક્ષ્મી, પ્રાપ્તિ, અર્થમ, પ્રાપ્ત, લક્ષ્મી, ચિરકાલ, સૌ, રક્ષણાત્મક, લોકેવા, સભાયામ, રાજદ્વારે, વ્યાપારે, વિદ્યા અભ્યાસે, દેશે, વિદેશે, સર્વત્ર, યશ, કીર્તિ, વિજય, લાભાદિ, પ્રાપ્તિ, અર્થમ, મમ, અખિલ, કુટુંબસ્ય, આયુ, આરોગ્ય, ऐश्वर्यादि, प्राप्ति, अर्थम, मम, जन्म, समय, तथा च विप्र, वृंदानां, जन्म, समय, जन्म, कुंडली, मध्ये, स्थित, ग्रहः, गोचर, ग्रहः, महादशा, अंतर्दशा, प्रत्यंतर्दशा, तथा च योग, युति, दृष्टि, मध्ये, शुभफल, प्राप्ति, अर्थम, भय, रोग, शत्रु, बाधा, दोष, मारण, तारण, मंत्र, तंत्र, अरिष्ट, दोष, पीड़ा, निवृत्ति, अर्थम, भूत, प्रेत, पिशाचादि द्वारा रचित अरिष्ट, दोष, निवृत्ति, अर्थम, मम, सकल, मनवांछित फल. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જવાનું.
બોલવાનું અનુસારતઃ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ. હવે જે બરકતની પૂજા વાળા છે એ લોકો તો આ બધું બોલવાનું જ હોય છે, એ લોકો માટે કોઈ સ્પેશિયલ નથી. પણ જે લોકોએ હવે જે કહું છું તે લોકોએ જ બોલવાનું, જેના લગ્ન થઈ ગયા હોય એ લોકોએ બોલવાનું છે. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ પુત્ર પૌત્રાદિ સંતતિ પ્રાપ્તિ અર્થમ. આ સંતાન પ્રાપ્તિ વાળા માટે પણ આવી જાય છે એમાં. દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. તથા ચ, હવે જેના લગ્ન નથી થયા તે લોકોએ બોલવાનું. મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ વિવાહ પશ્ચાત દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિ નથી, જે લોકોને સંતાન પ્રાપ્તિ છે કરવી છે એ લોકોએ બોલવાનું. મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ તથા ચ દીર્ઘ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ સમન્વિત સંતતિ સુખ પ્રાપ્તિ અર્થમ. હવે જે અભ્યાસ કરી રહ્યા છો છોકરાઓ વિદ્યાર્થીઓ છે તે લોકોએ બોલવાનું છે. મમ વિદ્યા અભ્યાસ મધ્યે ઉત્તરો ઉત્તર પ્રગતિ ઉન્નતિ સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકો વિદેશમાં જવા માંગતા હોય કે સીટમાં જવા માંગતા હોય, મતલબ ભારત દેશની બહાર જઈને ધંધો વેપાર કરવા માંગતા હોય એ લોકોએ, અથવા વિદેશ જવા માંગતા હોય કાયમ માટે, એ લોકોએ બોલવાનું છે. મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ વિદેશ ગમન કાર્ય મધ્યે સાનુકૂલતા પૂર્વક દિવ્ય સફળતા પ્રાપ્તિ અર્થમ. આરોગ્ય વાળા બોલવાનું છે, જેને આરોગ્યની પૂજા આપેલી હોય એ લોકોએ. એમ તો દરેક જણા જ બોલવાનું. બોલો. મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. હવે દરેક જણા બોલવાનું. સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ અદ્ય દિને પ્રધાન દેવતાનામ નિત્ય દિન અનુસારતઃ પૂજન અર્ચન કર્મણિ અહમ કરીશ્યે. પાણીવાળી થાળીમાં પાણી મૂકી દેવાનું છે. હવે તમારી બધી પૂજા જે મેં આપેલી છે એ પૂજા થઈ જાય, અથવા તો તમે રોજ પૂજા કરતા છો, મારી પાસેથી નથી લઈ ગયા, એ પૂજા થઈ જાય પછી ફરી પાછી ચમચીમાં પાણી લેવાનું. અહીંયા વિડીયોને સ્ટોપ કરી દેવાનું. પૂજા પતે એટલે પાછું આગળનું કરવાનું છે. અહીંયા વિડીયો સ્ટોપ કરી દેવાનું અને પૂજા પતે એટલે બોલવાનું છે. વિષ્ણવે 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 નમો નમઃ વિષ્ણુ સ્મરણા સર્વમ પરિપૂર્ણ અસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તાંબૂળ દક્ષિણા પ્રદક્ષિણા સહિત પ્રણુ મમ સકલ મનવાંછિત ફલ પ્રાપ્તિ અર્થમ પૂજન અર્ચન પ્રિયતાન નમમ. પાણી મૂકી દેવાનું, પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકો, એમાં આંગળી ઘસી કપાળમાં તિલક કરી દો. કપાળમાં જમીન પર પાણી મૂક્યું છે એમાં. ત્યાર પછી ભગવાનને કહેવાનું કે હે પ્રભુ, આજે પૂજા કરતા કોઈ પણ પ્રકારની ભૂલચૂક થઈ ગઈ હોય તો અમને ક્ષમા કરજો. અમે તમારા બાળક છીએ. પ્રભુ, તમારો ખૂબ આભાર માનું છું. આજે મારી પાસે તમારી પૂજા કરાવી, મારી મનોકામના પૂર્ણ કરી. પ્રાર્થના કરી દો. જગ્યા પરથી ઉભા થઈ શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દો. નિત્ય કર્મ જે કરતા હોય તે. જય શ્રી. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે, સુરક્ષિત રહે, એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. પ્રેમ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો. અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કંઈ મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.